ગુજરાતમાં એન સરકાર દ્વારા દિવ્યાંગોની શાયરૂપ થવા બિલ પસાર થાય છે. આઈઆઈને આવવા અને જીવવા માટે મુસાફરી 32 મિલિયન છે, જે દિવ્યાંગ બાળકોની જુદી જરૂરિયાતોને પૂર્ણ પાડે છે. યોજનાનો ઉદ્દેશ્ય બધાને મફત સરકારી પાસેથી સહયોગ આપવી છે, જે અનુકૂળ અને મહત્વપૂર્ણ ખ્યાલ છે. અગલીકાલીન દિવ્યા મજની એકત્રીકરણ માટે સરકારની આ પ્રયત્નો વિકરાવે છે. હવે આઈટીઆઈ આવવા જવાનું ભથ્થું ડિક્લેર થશે, દિવ્યાંગો માટે મોટી રાહત. હા, ખૂબ જ સારી વાત છે. શ્રેય તો શ્રી વિનોદ કુમાર રામચંદ્રન રાવને જાય છે. આઈપીએસ બ્રાજેશ કુમાર ઝા, અતુલ કુમાર અઢિયા, આઈટીઆઈ ડિસેબલ રાજકોટ. દિવ્યાંગોને સહાય કરતી સરકાર. ગુજરાત વિધાનસભામાં એક દિવ્યાંગ લોકો માટે બિલ પસાર થાય છે અને આઈટીઆઈ આવવા અને જવા માટે એક મુસાફરી ભથ્થું ડિક્લેર થઈ જાય છે, જે સુખદ બાબત છે. 21 પ્રકારની દિવ્યાંગતા પૈકીની કોઈપણ દિવ્યાંગતાના બાળકને મફત સરકારી પાસ મળતો હતો, તો પછી પણ આ સહાય આપવા પાછળનું એક ગંભીર મોટું કારણ રાજકોટના દિવ્યાંગ આઈટીઆઈના કર્મચારીના ધ્યાન ઉપર આવે છે કે જમીન ઉપર સરકતો દિવ્યાંગ ચોમાસાના ભંગાર રોડ, કાદવમાં ક્યાં બેસે અને કોણ સરકારી મફત પાસ હોય તો પણ એકલા માટે બસ ઊભી રાખે? બહેરા મૂંગા દિવ્યાંગને ટ્રાફિક લાયસન્સ મળી શકે નહીં અને 100% અંધાપો હોય તેમને પણ લાયસન્સ મળે નહીં, અને સાચી હકીકત તો એ છે કે ઉત્પાદન કરતી કંપની નિયમ મુજબ 100% એક અંગની દિવ્યાંગતાનો અકસ્માત વીમો મળવા પાત્ર જ નથી, તો એને નોકરીએ કંપની જોખમ લઈને રાખે નહીં અને એ બેરોજગાર દિવ્યાંગ સ્વરોજગાર કરવા આઈટીઆઈ કરે તે ઉમદા બાબત છે. પણ એને આવવા જવાના રૂપિયા આપવાનું કાર્ય સરકારે વિચાર્યું અને અમલવારી જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ડબલ એન્જિન સરકાર જ કરી શકે. પણ એનો સૌથી મોટો શ્રેય જાય છે એક અગ્ર સચિવ કે જેમનું નામ છે શ્રી વિનોદ કુમાર રામચંદ્રન રાવને, શ્રમ કૌશલ્ય રોજગાર વિભાગના નાયબ સચિવોની ટીમને. આ ઘટનાના ઉદ્ભવ પાછળની મૂળભૂત ઘટના તો એવી છે કે પ્રણવ પંડ્યા નામનો એક દિવ્યાંગ બ્રાહ્મણ પુત્ર કે જેના માતા અને પિતા વગરનો અનાથ બાળક તેના પાલક દાદી સાથે રહેતો હોય અને તેને આઈટીઆઈ આવવા જવાનો ખર્ચ રૂપિયા 3000 સાંભળીને એક કરુણાનું કાળજું એટલે અતુલ અઢિયાને કંપારી છૂટી જાય છે કે 2-3 વર્ષથી અલગ અલગ કોર્સ કરનાર બાળકના દાદીનો વિચાર ધ્રુજાવી દેનાર બને છે. દિવ્યાંગોનું પ્રવેશ સત્ર ચાલુ છે, જેમના માટે હાર્દિક નિમંત્રણ છે. રામચરિત માનસની એક ચોપાઈમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન દ્વારા પણ દિવ્યાંગ પ્રેમનું સૂચન થયેલ છે. રાજકોટની આઈટીઆઈમાં તે વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલારા સર્વને સદૈવ પ્રેમ રહ્યો છે, જે સરાહનીય બાબત છે. આઈટીઆઈના અધિકારીઓ, ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ સર્વ સુગ્ય સેવાભાવી રીતે નોકરી કરે છે, જે ઉમદા કામગીરીને જેટલી બિરદાવી તેટલી ઓછી છે. એલ. આઈએમસીના રાજુભાઈ કાકડિયા, પ્રજ્ઞાચકસુ માટે પ્રકાશભાઈ મંકોડી, બહેરા મૂંગા શાળાના કશ્યપભાઈ પંચોલી સર્વ પણ આ ભગીરથ યજ્ઞમાં ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. અહેવાલ અતુલ કુમાર અઢિયા.